બોર્ડ પરીક્ષામાં સીસીટીવીથી કડક નજર. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસીની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે, જે 18 માર્ચ સુધી ચાલુ રહેશે. પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા દ્વારા સંપૂર્ણ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફૂટેજ ઝોનલ દ્વારા એકત્ર કરી પાલનપુર નજીક જગાણા એકલવ્ય સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલની દેખરેખ હેઠળ ચકાસવામાં આવી રહ્યું છે. કમ્પ્યુટર નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વિદ્યાર્થી કોપી કરતા નજરે પડશે તો બોર્ડના નિયમો મુજબ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુધી જિલ્લામાં એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી. હાલમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા 18 માર્ચ સુધી ચાલનાર છે. બોર્ડની અંદર સુંદર આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે. તમામ બાળકો સુંદર રીતે પરીક્ષા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ગેરરીતિના કોઈ બનાવો ધ્યાને આવેલા નથી. ઉપરાંત હજી પણ વધુ શાળાઓમાં કોઈ પણ ગેરરીતિના બનાવો બનેલા હોય તો 100% શાળાઓ જે સીસીટીવી કેમેરા દ્વારા સજ્જ કરવામાં આવેલી છે. આ તમામ શાળાઓ જે છે એ સમગ્ર પરીક્ષા સમય દરમિયાનનું રેકોર્ડિંગ જે છે એક સીડીની અંદર કલેક્ટ કરે છે. આ જે સીડીઓ છે એ અમે ઝોનલ દ્વારા મેળવી એ તમામ જે સીસીટીવી રેકોર્ડ છે એનો ચકાસણી કરવામાં આવેલી છે. ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી બંનેની અંદર એક શિક્ષકો કે જે કોમ્પ્યુટરની અંદર નિષ્ણાત છે એવી એક ટીમ બનાવવામાં આવેલી છે અને ટીમ દ્વારા તમામ વર્ગખંડોનું તમામ શાળાઓનું સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે છે. ચકાસણાની અંતે જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતાં પકડાય છે તો એને બોર્ડના શિક્ષા કોષ્ટક મુજબ યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે.